બનાસકાંઠામાં એસીબીનો ટ્રેપ. માટી ખોદકામની મંજૂરી માટે 1.10 લાખની લાંચ લેતા સરપંચના પતિ ઝડપાયા. બનાસકાંઠા જિલ્લામાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી ઘરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાં માટી ખોદકામની મંજૂરી માટે 1.10 લાખની લાંચ માંગનાર સરપંચના પતિને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી દ્વારા તળાવમાંથી માટી ઉપાડવા માટે પંચાયતનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સરપંચના પતિએ મંજૂરી સંબંધિત કામ માટે 1.10 લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બીજે જોશીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.